ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, હું કરિશ્મા ખોજા આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના સ્થાનિક સમાચાર। માં આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાલારા જેલના કેદીઓના બાળકો માટે ઝૂલા અને રમકડા વિતરણ કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। કોઈ પણ વ્યક્તિ જન્મજાત ગુનેગાર હોતો નથી। સમય, સંજોગ અને વાતાવરણ એવું થાય છે કે તેને ન છૂટકે આ પરિસ્થિતિમાં આવવું પડે છે। જ્યારે એ જેલની અંદર આવે છે ત્યારે એને ઘણો પાશ્ચાત થતો હોય છે અને જેલ જે છે એ એક સુધારવાની એક ભૂમિકા હોય છે। તેના જો અધિકારી સારા હોય તો એનાથી ઘણા ફેરફાર એ માણસની અંદર જીવનની અંદર પણ થતા હોય છે। જ્યારે એનું જે કુટુંબ હોય એ સામાજિક રીતે, આર્થિક રીતે ઘણી વિટંબનાઓ ભોગવતો હોય છે ત્યારે એમના સગાવાલી અને વાલા અને સમાજના વ્યક્તિઓ એમના તરફથી મોં ફેરવી લેતા હોય છે। આવા સમયની અંદર ન છૂટકે એમણે પોતાના સ્નેહીને મળવા માટે, મુલાકાત લેવા માટે આ જેલ ઉપર આવવું પડે છે અને એ વખતે જે અધિકારીઓની જે સહાનુભૂતિ મળે તેથી પણ એમને ખૂબ આશ્વાસન મળતું હોય છે। તે ઉપરાંત જ્યારે જેલે આવે ત્યારે એમના જે નાના બાળકો હોય એ બાળકો મૂંઝાતા હોય એવા બાળકો માટે ભાઈ હરિશ્ચંદ્રભાઈને પહેલાં એક વિચાર આવ્યો હતો કે જેલની અંદર જે મહિલા કેદી રહેતા હોય એમને ઠીક છે કે સજા પડી હોય તો એમના દીકરાઓનો શું કસૂર, એ શા માટે હેરાન થતા હોય, એટલે એમને પણ રમતગમત માટે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને માર્ગદર્શન નીચે ત્યાં આ રીતે રમતગમતના સાધનો આપવામાં આવ્યા છે। ફરી એવો પણ વિચાર આવ્યો કે ભાઈ જે બહાર મુલાકાતી બહેનો આવતા હોય અને એના જે બાળકો હોય એને પણ રમતગમત માટે આવા સાધનો આપવા જોઈએ। સાહેબની પરમિશનથી, પરવાનગીથી આ રીતે અહીંયા આ સાધનો મૂકવામાં આવ્યા છે। આપણે જોયું આજે મુલાકાતીના જે બાળકો અહીંયા આવ્યા હતા એ જ અત્યારે અહીંયા રમી રહ્યા છે। તો એક બહુ હરિશ્ચંદ્રભાઈએ એક સારું એવું સેવાનું ખૂબ સારું એવું કામ કર્યું છે। જેલની અંદર રહેતા કેદીઓને દરેકને એમ લાગે છે કે અમે અમારા ઘરમાં રહેતા હોય એવું, અને ખરેખર જે અભણ જે છે એને પણ શિક્ષણ આપવાનું કામ એક મહત્વનું અને પાયાનું કામ કરી રહ્યા છે। આ જેલની અંદર છેલ્લા 1 વર્ષથી મેં ચાર્જ સંભાળ્યો છે ત્યાંથી જેલના આખી નવ સર્જન કેદીઓના અને સ્ટાફના સહકારથી અમે ચાલુ કરેલું છે। જેલની અંદર દર માસે 5 થી 6 પ્રોગ્રામ જેલ કેદીઓના સુધારણા માટેના નિયમિત કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ। કોમ્પ્યુટરના ક્લાસ, સીવણ ક્લાસ, પછી મડ વર્ક છે, મીના કારીગરીનું કામ છે, એવા તમામ કામો જે બહાર સમાજમાં થઈ રહ્યા છે એ જ કામો અમે જેલની અંદર લાવી NGO મારફતે કરી રહ્યા છે। આજ રોજ જેલના કેદીઓના કુટુંબીજનો જે અહીં આવે છે અને એમના બાળકોને કોઈ સાધન રમતગમતનું જેલ ઉપર હોતું નથી, એને અમે રિક્વેસ્ટ કરી હરિશ્ચંદ્રસિંહ બાપુને કે આવું કંઈ ગોઠવાય। એમણે તરત સ્વીકારી લીધું અને આ રીતે આજે આપણે રમતગમતનું સાધન જેલ પ્રિમાઇસીસમાં મૂકવામાં આવ્યું છે। હું એક એવો અનેરો પ્રસંગ જોઈ રહ્યો છું કે ભગવાન પૈસો તો આપે છે પરંતુ તમે કઈ રીતે એનો ઉપયોગ કરો છો એ ખૂબ જરૂરી છે। અને આ શ્રી હરિશ્ચંદ્રસિંહજી જાડેજા, જે હું એને એવી વ્યક્તિ સમજું છું જે ખૂબ લાગણીશીલ વ્યક્તિ છે અને હંમેશા ક્ષત્રિય સમાજના કોઈ પ્રસંગો હોય, ગરીબોના કોઈ પ્રસંગ હોય, સમાજ સુધારણાના કોઈ પ્રસંગ હોય, મુસ્લિમ સમાજમાં કોઈ પ્રશ્ન હોય, હંમેશા એ હૃદયથી રસ લે છે। આજે જ્યારે 2 તબક્કા આપણે વિચારીએ, પ્રથમ તબક્કો કે વહીવટ, જેલ સુપ્રિન્ટેન્ડન્ટને જ્યારે જે પ્રસંગો બહારથી પણ મેં જોયા છે ત્યારે મને ખૂબ હૃદયથી ઉમળકો મારા હૃદય આપ્યો છે કે ખરેખર વહીવટ કરતા જો સારી સુધારણા સાથે સમાજમાં રસ લે તો સમાજમાં ઘણી વ્યક્તિઓ છે જે આવી બાબતોમાં ઉપયોગી થાય। આ માટે માનનીય શ્રી જેલ સુપ્રિન્ટેન્ડન્ટ વોરા સાહેબ, જાડેજા સાહેબ અને સરે સ્ટાફ અભિનંદનને પાત્ર છે કે, અને એમણે પોતે જણાવ્યું તેમ તો ગુજરાતમાં નંબર 1 જેલ। આપણે ખરેખર જો રસ લે, વહીવટ કરતા હો તો આનો ગુનેગાર કોઈ જન્મતો નથી। અમુક એના કારણો, અમુક એમની સોબતના, અમુક સમાજ તરફથી થયેલા અન્યાયો સામે આવા બનાવો બનતા હોય છે। ત્યારે આવી સુધારણાની તક આપી આપણે જેટલા વધુ માનવીઓ બને એવી વિચારણા જો આવા તબક્કે થતી હોય તો આનાથી સુંદર કોઈ પ્રસંગ ન હોઈ શકે। જાડેજા સાહેબ, ગઢવી સાહેબ, મારા સમાજના પ્રમુખ સાહેબ જરૂરભાઈ
સમાજના ઉપપ્રમુખ સાવજસિંહભાઈ બધાએ અહીંયા કને જે હાજરી આપી એ બદલ હું આભાર વ્યક્ત કરું છું. મળવા આવ્યો તો ગોપાલ નામ છે મારું. છોકરા રડતા હતા. જેલમાં સુવિધા સારી છે, હિંચકા બીચકાની ભાગની જોઈએ. જેલમાં સુવિધા સારી છે. આ જેલને જોઈને અમને આનંદ થયો. માં આશાપુરા ન્યૂઝ. કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર. લાખેશ્વરની લાખેણી ભૂમિ પીર ગુલામ અલી શાહ, માં શીતળા અંબા ઘાત્રાળ જલારામ બાપા, વિયકપુરિયા ગણપતિ, ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્ય કૃપાથી કચ્છ કેરાની ધરા પરથી વિકાસ પુરુષ માનનીય નરેન્દ્રભાઈ મોદીના ચરણમાં કચ્છના કમળ ખીલવનાર રાજપુરુષોને લાખ લાખ અભિનંદન. કચ્છને વધુ ઝળહળતું બનાવો તેવી 2013ના નૂતન વર્ષે અભિલાષા. માનનીય નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી શ્રી માનનીય વાસણભાઈ આહિર, ધારાસભ્ય શ્રી અંજાર, માનનીય જયંતિભાઈ ભાનુશાલી, પ્રમુખ કચ્છ ભાજપ, માનનીય તારાચંદભાઈ છેડા, ધારાસભ્ય શ્રી માંડવી, માનનીય રમેશ મહેશ્વરી, ધારાસભ્ય શ્રી ગાંધીધામ, માનનીય વાઘજીભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી રાપર, માનનીય નીમાબેન આચાર્ય, ધારાસભ્ય શ્રી ભુજ, માનનીય મામદ શાહ ઓસમાન શાહ શેખ, ઉપપ્રમુખ શ્રી લઘુમતી મોરચા વિજયરથના લોકસેવક કેરા, માનનીય મદનગીરી શંકરગીરી ગોસ્વામી, માજી સદસ્ય ભુજ તાલુકા વિજયરથના લોકસેવક કેરા. શુભેચ્છકો સાબાન રમઝાન સંગાર, બુખારી જમાત, ઉપપ્રમુખ કેરા, સુરેશભાઈ અરજણ મહેશ્વરી, પ્રમુખ શ્રી એસસી મોરચો સહ કન્વીનર લીગલ સેલ ભુજ તાલુકો, દિનેશભાઈ દેવજી હાલાઈ, સદસ્ય શ્રી કેરા ગ્રામ પંચાયત, પ્રવીણભાઈ રાજા આહિર, મંત્રી શ્રી ભુજ તાલુકા યુવા ભાજપ, વિજયરાજસિંહ હકુમતસિંહ જાડેજા, પ્રમુખ શ્રી ભુજ તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ, ગિરિરાજસિંહ હકુમતસિંહ જાડેજા, સદસ્ય શ્રી કેરા ગ્રામ પંચાયત, પ્રદ્યુમનસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, ઇબલા મીઠુ સમા, સદસ્ય શ્રી કેરા ગ્રામ પંચાયત, અલી મહમદ ઇબ્રાહીમ સમા, શિવજી ભીમજી આયડી અગ્રણી મહેશ્વરી સમાજ, આબિદ અલી મામદભાઈ ખોજા, મામદભાઈ હુસેન અલી ખોજા, દિનેશભાઈ હરજી આયડી, કાનજી દેવજી વાગડિયા, હરજી પેથા જોગી, આનંદ મોહનલાલ પવાણી, સદસ્ય શ્રી કેરા ગ્રામ પંચાયત, મહેશ જેરામભાઈ પવાણી, પ્રમુખ શ્રી વેપારી એસોસિએશન કેરા, નાથાલાલ ખીમજી રાબડિયા, કરસન ખીમજી રાબડિયા, દાદા બાવા જાફર મિયા, હર્ષદગીરી મદનગીરી ગોસ્વામી, સૌજન્ય શ્રી કેરા કુંદનપુર ગામનો સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર, તાલુકો ભુજ કચ્છ. જથ્થાબંધ બજારના નિર્માણમાં જેણે યોગદાન આપ્યું હતું એવા અરવિંદ ઠક્કરની પુણ્યતિથિ નિમિત્તે બજારના વેપારીઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. વ્યાપારી અગ્રણી અરવિંદ હિરજી ઠક્કરની દ્વિતીય પુણ્યતિથિ ટાંકણે જથ્થાબંધ બજાર મધ્યે પુષ્પાંજલિ અર્પિત કરાઈ હતી. આ કાર્યક્રમમાં વ્યાપારી અગ્રણીને શ્રદ્ધાંજલિ આપવા ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં હારારોપણ બાદ જથ્થાબંધ બજારના પ્રમુખ મેહુલ ઠક્કરે નીમાબેનને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે અરવિંદભાઈને શ્રદ્ધાંજલિ અર્પી બજારને લઈ અરવિંદભાઈએ જોયેલા સ્વપ્નો જરૂર પૂરા થશે. ચૂંટણી સમયે વેપારીઓને આપેલ વાયદાઓ પૂરા થશે. બજારના કાયદાકીય પ્રશ્નો અંગે વેપારીઓ સાથે મીટિંગ યોજી કલેક્ટર સમક્ષ વહીવટી સમસ્યાઓ જાણી ગાંધીનગર કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી હતી. શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ ગામ બિદડા તાલુકો માંડવી કચ્છ 39માં કેમ્પના કાર્યક્રમો તારીખ 9 જાન્યુઆરી 2013 થી તારીખ 27 જાન્યુઆરી 2013 સુધી વિવિધ કેમ્પોનું આયોજન કરાયું છે. તારીખ 9/1/2013 ના રોજ ડાયાબેટિક એન્ડોક્રિનોલોજી થાઇરોઇડનો કેમ્પ યોજાશે. નોંધ: દર્દીઓએ પોતાના બધા જ રિપોર્ટની તારીખવાર ફાઇલ બનાવી સાથે લાવવી જરૂરી છે. તેમજ ચાલુમાં જે દવા વાપરતા હોય તે પણ સાથે લાવવી. થાઇરોઇડના દર્દીઓએ T3, T4 અને T-SH નો રિપોર્ટ અગાઉથી કરાવી સાથે લાવવું જરૂરી છે. કેમ્પની તારીખે સવારે 8 વાગે પહોંચી જવું. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, LCD સ્ટેન્ડ,
ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ભુજ ખાતે બોર્ડર એકમની લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરીનું ઉદ્ઘાટન કરાયું, જેમાં શ્રી આશીષ ભાટિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર તેમજ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ થાય તે માટે કટિબદ્ધ છે. ત્યારે ભુજમાં મદદનીશ નિયામક લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો કચેરીના પ્રારંભથી વહીવટમાં પારદર્શિતા આવશે તેવું લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો બોર્ડર એકમ ભુજ કચેરીનું લોકાર્પણ કરતા ગુજરાત રાજ્ય ACB અમદાવાદના વિશેષ નિયામક IPS આશીષ ભાટિયાએ જણાવ્યું હતું. ગુજરાત રાજ્યમાં 7મી મદદનીશ નિયામક લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો બોર્ડર એકમ ભુજ કચેરીનું આજે લોકાર્પણ કરાયું હતું. નોનું ફૂટવેર, ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ. પરિવારના તમામ સભ્યોના પગરખા અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનું ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે. લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવાન સોલ, ફ્લેક્સિબલ PU સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ PVC સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ. જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ PPR સોલ, PVC સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરીયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનું ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરીયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. નોનું ફૂટવેર સાથે જાણીતી કંપની જોડાયેલી છે, જેવી કે લખાણી, લેન્સર, અવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનું ફૂટવેર, 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોળ, ડીકેશ ગોળ. મોબાઈલ નંબર 9909038260. ભુજ તાલુકાના 5 તલાટીઓને વિદાય આપવામાં આવી, જેમાં 3 તલાટીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને 2 તલાટીઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા. વિદાય કાર્યક્રમમાં TDO ખાસ ઉપસ્થિત રહ્યા. તાલુકા તલાટી મંડળમાં 5 તલાટી ભાઈઓને વિદાયમાન આપવામાં આવેલ હતું. તેમાં 3 સ્વૈચ્છિક અને 2 વય મર્યાદાના કારણે વિદાય આપવામાં આવેલ હતો. તે માટે તાલુકા પંચાયત સભાખંડમાં જ વિદાય સમારંભ ગોઠવવામાં આવેલ હતો. તેને સાલથી, નાળિયેરના પડાથી અને ફુલારથી વિદાય કરવામાં આવેલ હતા અને જમવાનો પણ પ્રોગ્રામ અત્રે જ રાખવામાં આવેલો હતો. અને તે ભાઈઓએ પ્રાસંગિક પ્રવચનો પણ કરેલા હતા. પ્રવચનોમાં એવી શીખ આપેલી હતી કે વડીલ હોવાને કારણે જે નવા તલાટીઓ મિત્રોજી છે એ એમની પાસે સૂચક શીખે અને જૂના માણસો પાસેથી જ્ઞાન મેળવે એવું પ્રવચનમાં પણ કીધેલું હતું. અને 5માં શશીભાઈ ચૌહાણ, સુરેન્દ્ર ટાંક, PL ઠક્કર અને સુરેશભાઈ ઠક્કર અને JB પટેલ, એ 5 જણાને વિદાય સમારંભ ગોઠવવામાં આવેલો હતો. આજના અમારા તલાટી નિવૃત્તિ કાર્યક્રમમાં, નિવૃત્તિ સન્માન સમારંભ કાર્યક્રમ જે આજે મિટિંગમાં રાખવામાં આવ્યો હતો, એમાં એક વસ્તુ ચોક્કસ છે કે જે વય નિવૃત્તિ તો દરેક કર્મચારી માટે જતા હોય છે, પણ સ્વૈચ્છિક નિવૃત્તિમાં મારા 3 હોશિયાર તલાટીઓ નિવૃત્તિ લીધી છે. એની અમને ખોટ પડશે, કારણ કે અત્યારે તલાટી યંગ જનરેશન ને ઓલ્ડ જનરેશન બે વચ્ચે બહુ મોટો ગેપ રહ્યો છે. અત્યારે ઓલ્ડ જનરેશન જો સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા આવશે તો પાછળની જે નવી પેઢી છે એના માટે શીખવા માટે યોગ્ય ગુરુ ન મળી શકે. આવું એક મારું એવું માનવું છે. ખરેખર સ્વૈચ્છિક નિવૃત્તિ એમનો અંગત વિચાર છે, પણ અમારા ભુજ તાલુકાને આ 3 હોશિયાર તલાટીઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી એની અમને ખોટ રહેશે. રાજ ઇન્ફોર્મેટિક્સ. Our slogan is minimum sales, maximum service. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ.
Spark a trend. Vaio. Sony. લેપટોપ તેમજ એલસીડી માં તમામ કંપનીની તમામ રેન્જ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સ માં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર ચટીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 253 932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઇપ્સ વુડન ફર્નિચર. રજવાડી સોફા, રજવાડી બેડની વિશાળ રેન્જ. સોફા, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, ટીપોય તેમજ વુડન બેડમાં અવનવી ડિઝાઇનો. વિશ્વની જાણીતી જિંદાલ કંપનીની પ્રોડક્ટના અમે ઓથોરાઇઝ ડીલર છે. Our slogan is sleeping is an option. ખંડની દુનિયાનો રાજા હવે મેટ્રેસની દુનિયામાં. સસ્તા અને મજબૂત ક્વોલિટીના ગાદલા જેમ જિંદાલ એસ્ક્રેપ્રેસ, મેટ્રેસીસ, પિલ્લો, કુશન્સ, કમ્ફર્ટ. જિંદાલ કંપનીના વિશાળ રેન્જ હવે સાકાર ફર્નિચરમાં જ મળી રહેશે. સ્પ્રિંગ રેન્જ, પ્રીમિયમ રેન્જ, લક્ઝરી રેન્જ, રેબન્ડન્ટ રેન્જ, સેન્ડવિચ રેન્જ તેમજ એન્ટ્રી રેન્જ સાકાર ફર્નિચરમાં જ ઉપલબ્ધ. ઓફિસ તેમજ મકાન ફર્નિચર ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઇપ્સ વુડન ફર્નિચર. સાકાર હાઉસ, ભુજ સુખપર હાઈવે, મિર્જાપર, ભુજ, કચ્છ. ઈમેલ sakarfurniture@ymail.com. વેબસાઇટ www.sakarfurniture.com. હરીશ પટેલ 9724174071. રમેશ પટેલ 9879332540. વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો, જેમાં 800 થી 1000 બાળકો કાર્યક્રમમાં ભાગ લીધો. मैं ओपी पराशर, प्रिंसिपल व्हाइट हाउस पब्लिक स्कूल, आप लोगों को ये बताना चाहता हूं कि हमारे स्कूल का वार्षिक कार्यक्रम एनुअल डे फंक्शन 29 दिसंबर 2012 को इवनिंग में हुआ. ये कार्यक्रम बच्चों की सांस्कृतिक गतिविधियों को लेकर के प्रस्तुत किया गया. वास्तव में वार्षिक कार्यक्रम स्कूल की उस झलक को दिखाता है जो पूरे वर्ष स्कूल अपनी दैनंदिनी में डे टू डे वर्क में करता है, उसे हम समअप करते हुए वार्षिक दिवस पर प्रस्तुत करते हैं. इस दिन हमारे विद्यालय में ये वार्षिक कार्यक्रम बड़े ग्रैंड स्केल पर होता है, जिसमें उस दिन हमारे बच्चों के द्वारा बनाई हुई एग्जीबिशन भी प्रस्तुत की जाती है. द एग्जिबिट्स are shown or put up in such a manner that every people, every child, every parent witness it, and they find that their child is doing in the school the excellent job of working not only theoretically but practically too. इस दिन पर हमारे कार्यक्रम के साथ में बच्चों का बाल मेला भी होता है. बच्चों से प्रोत्साहित होकर के उनके पेरेंट्स या सोसाइटी के अभिभावक वो आकर के अपने स्टॉल लगाते हैं. छोटे बच्चों के खेलने के लिए भी झांकियां रहती हैं, कुछ खेल रहते हैं. तो पूरे समय पेरेंट्स उस चीज को एंजॉय करते हैं, देखते हैं. એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ, ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. કચ્છમાં સૌથી ઓછા ભાવે મોબાઈલ ફોન ખરીદવાનું સ્થાન એટલે એસકે કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, ડીવીડી પ્લેયર, બાયનોક્યુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર, હેર રિમૂવર, પ્રેસ, મસાજર, કોર્ડલેસ ફોન, કોલર આઈડી ફોન, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક જ સ્થળે. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેક લાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ જેવી કે રાડો, સ્વિસ સ્ટાર,
સિટીઝન, કેસિયો, ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોગ, ઇમ્પોર્ટેડ શૂઝ, સોક્સ, બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટેડ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. 2 દિવસ પહેલા ફેસબુક પર કોઈ શખ્સે મુસ્લિમોની પવિત્ર કુરઆન અને મોહમ્મદ પૈગંબર પર વાંધાજનક ટિપ્પણી અને ફોટાઓ મૂકવામાં આવ્યા હતા. તેના વિરોધમાં મૌલવીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા. अस्सलाम वालेकुम तमामी अहले सुन्नत वल जमात मुस्लिम कौम मुस्लिम भाइयों ने खास गुजारिश के हमणा हाल में जे फेसबुक पर अपना नबी सल्लल्लाहु अलैहि वसल्लम निशान में અને જે કુરાન મજીદ પાક કિતાબ ઇસ્લામ ધર્મમાં કહેવાય છે, યાની કે કુરાન મજીદ એવી પાક કિતાબ છે જેને આપણે અહેલે સુન્નત વલ જમાત અને કૌમે મુસ્લિમ નાવા કે વઝુ વગર આપણે હાથ પણ નથી લગાવી શકતા. તો એવી પાક અને મુકદ્દસ કિતાબને ગુસ્તાખી રસૂલ અને ગુસ્તાખી કુરાન એવી બેઅદબી કરી છે, જેને બેઅદબીને સાંભળી આપણને દિલમાં દુઃખ અને દર્દ પહોંચ્યું છે. એના સાથે સાથે ગુસ્તાખી રસૂલ આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં પણ બેઅદબી કરી છે. તો ખાસ અહેલે સુન્નત વલ જમાત અને કૌમે મુસ્લિમને ખાસ વિનંતી અને ગુજારિશ છે કે આપણે જાગૃત રહીએ જોઈએ, કારણ કે એવા બનાવ પહેલે પણ આગળ બન્યા છે અને બનતા રહે છે. તો આપણે જાગૃત નહીં રહીએ તો એની આદત પડી જશે અને કૌમે મુસ્લિમની મુકદ્દસ કિતાબ કુરાન મજીદ અને આપણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેના ઉપર આપણો ઈમાનનો દારોમદાર છે એની બેઅદબી કરતા રહેશે. તો ખાસ કૌમે મુસ્લિમને અને અહેલે સુન્નત વલ જમાતને વિનંતી કે આ ગુસ્તાખી રસૂલની બેઅદબીને રોકવાની આપણને પૂરી કોશિશ કરવી જોઈએ. અસ્સલામુ અલૈકુમ. ફેસબુક ઉપર વર્તમાન અત્યારે સમાચારોમાં, અખબારોમાં અને બધી જગ્યાએ બહુ ચર્ચિત પૈગંબર ઇસ્લામના બારામાં જે બેઅદબી ભર્યો અને બહુ જ દુઃખદ રીતે પૈગંબર ઇસ્લામ જેવી પવિત્ર મહાન હસ્તી વિશે જે દર્શાવવામાં આવ્યો છે તે, અને સાથે કુરાન શરીફ જે ઇસ્લામ ધર્મની આધારભૂત અને મહાન પુસ્તક છે તેના ઉપર પગ મૂકીને જે રીતે બહુ જ બેઅદબી ભર્યા માહોલમાં અને બહુ જ વિકૃત માનસ ધરાવતા વ્યક્તિઓએ જે બેઅદબી કરી છે પૈગંબર સાહેબની અને કુરાન શરીફની, તે આખા વિશ્વના મુસ્લિમો માટે બહુ જ દુઃખદાયક ઘટના છે. આખા વિશ્વના મુસ્લિમો માટે આ વિખોડવા લાયક છે અને આ ઘટનાને જવાબદાર જે લોકો છે એના વિરુદ્ધ જો તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો અમન અને સલામતીનો પેગામ આપનાર પૈગંબર ઇસ્લામને માનનારા લાખો લોકો શાંતિ અને બહુ જ મર્યાદામાં રહી કરી આ વસ્તુનો જોરદાર વિરોધ કરશે. એના માટે જરૂરત પડશે તો આંદોલન રૂપે, રેલી રૂપે કાર્યક્રમો આખા વિશ્વમાં થવાના છે. એ રીતે ભારતમાં, ગુજરાતમાં અને કચ્છમાં થવાના છે, જેથી આપના માધ્યમ દ્વારા એ અપીલ કરવામાં આવે છે અમારી તરફથી કે જવાબદારો પ્રત્યે જલ્દી પગલાં લેવામાં આવે અને આવા ગુસ્તાખો અને બેઅદબી કરનાર લોકોને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ. કોઈ પણ ધર્મની બેઅદબીને અમે વિખોડીએ છીએ. એ જ રીતે ઇસ્લામ વિશે, પૈગંબરે ઇસ્લામ વિશે યા કુરાન શરીફના બારામાં જે રીતે ખોટી રીતે વિકૃત માનસ ધરાવતા ઇસ્લામને બદનામ કરવા અને ઇસ્લામને નીચો બતાવવા માટેની જે સાજિશો થઈ રહી છે તે સાજિશો બંધ થવી જોઈએ. આપના માધ્યમ દ્વારા એ અપીલ કરીએ છીએ. રાજલક્ષ્મી ફર્નિચર એટલે વિશ્વાસ અને ક્વોલિટીનું બીજું નામ.
ભુજના પોશ વિસ્તારમાં અતિ આધુનિક ફર્નિચરની વિશાળ રેન્જ એક જ છતની છે. અમારે ત્યાંથી ઇમ્પોર્ટેડ વુડન ઓફિસ ફર્નિચરમાં વિવિધ ક્લાસની ચોઇસ મળી રહેશે. સોફા સેટમાં વિશાળ રેન્જ. મેટ્રો સિટીમાં મળે તેવી અલભ્ય રેન્જ આપના માટે હવે ભુજમાં જ લાવ્યું છે રાજલક્ષ્મી ફર્નિચર. સ્ટીલ કબાટમાં અવનવી રેન્જ. ડાઇનિંગ ટેબલ, ડ્રેસિંગ ટેબલ, સેટી પલંગની અવનવી અને અતિ આધુનિક રેન્જ. આપના શોરૂમનું સરનામું રાજલક્ષ્મી ફર્નિચર, અનંગ રિંગ રોડ, ભુજ. હર્ષદ દોશી 9825906250. ચોબારીના કાંકરિયા વિસ્તારમાંથી 6 જેટલા ગેરકાયદેસર વીજ ટ્રાન્સફોર્મર પકડતી વડોદરાની વિજિલન્સ ટીમ વિગતે માહિતી આપવા માટે ટેલિફોન પર અમારા પ્રતિનિધિ. થોડા સમય પૂર્વે ચોબારીના ડુંગર વિસ્તારમાંથી 2.5 કિલોમીટરની ગેરકાયદેસરની વીજ લાઈન પકડી પાડી હતી, જેને લઈને 4 જેટલા હેલ્પરોને સસ્પેન્ડ કરાયા હતા, જેનો રેલો છેક ઉપર સુધી પહોંચ્યો હતો. જેને લઈને આજે વિજિલન્સની ટીમ વહેલી સવારે કડકડતી ઠંડી વચ્ચે 6 વાગ્યે ચોબારીમાં ખાતી હતી અને કાંકરિયા વિસ્તારમાંથી 5 થી 6 જેટલા ટ્રાન્સફોર્મર ગેરકાયદેસરના પકડી પાડ્યા હતા. વડોદરાના ઉચ્ચ અધિકારી આરસી ડોંગરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે 84 જેટલી ટીમો છાનબીન આદરી છે અને છેલ્લા કેટલાક સમયથી માપ બહારનો પાવર વપરાશ ગેરકાયદે થતો હોવાની ફરિયાદો ઉઠી હતી. પાવર લોસના કારણે છાનબીન આદરવામાં આવી હતી અને વિજિલન્સના ડીઆઈજી વિજયરાજ ગૌતમના માર્ગદર્શન તળે પોતે રૂબરૂ સીમાડો ખૂંદીને ડીએસપી, જનકાર, પીઆઈ, પીએસઆઈ અને મહિલા પોલીસ સહિતની ટીમ આખા સીમાડાને ખૂંદી વળી હતી. ટ્રાન્સફોર્મર વ્યવસ્થિત રીતે ગોઠવીને ચોરી થતા હોવાનું માલુમ પડ્યું હતું અને 5 જેટલા ટ્રાન્સફોર્મર સ્થળ પર જ પકડી પાડ્યા હતા. ચોબારી ઉપરાંત કણખોઈ અને ભરૂડિયામાંથી પણ ગેરકાયદેસરના ટ્રાન્સફોર્મર આજે આ વિજિલન્સની ટીમે પકડી પાડ્યા છે. બીજી બાજુ ખેડૂતોએ જણાવ્યું હતું કે અધિકારીઓ ચોરી કરવા પ્રેરે છે. ડાયરેક્ટ ઝોન ઉઠી જવાને ઘણો બધો સમય થયો છતાં હજુ સુધી કોઈ કનેક્શનો મંજૂર કરાયા નથી અને ખેડૂતોની માંગણીને દાદ પણ અપાતી નથી. આના કારણે ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે સંવાદો પણ થયા હતા. દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.